ખાસ કરીને સ્ત્રી પાત્ર તરીકે આપણે કેવા હોવા જોઈએ અને આપણે કેવા છીએ, બસ આ વચ્ચેનો ભેદ છે ને એ મારા આ મંચના માધ્યમથી આપણે પરખાવવો છે. ખાસ કરીને એની અંદર સાસુ વહુનો સંબંધ છે ને બહુ મહત્વની વાત હોય. કારણ કે ઘરની અંદર જે પાત્રની સાથે તમે લગ્ન કરીને તો આવ્યા છો, એ પાત્ર શરૂઆતના 1 મહિનાની અંદર તમને મહત્તમ સમય આપશે. બાકીનો સમય તમારે સાસુબાની સાથે રહેવાનો છે. અને આજના સાસુબા તીખા છે આવું તો હું બિલકુલ કહેતી જ નથી. કારણ કે એને એના સાસુ પાસે તે મરો હતો અને એના આજની વહુ જે પરણીને આવી છે ને એની સામે મરો છે. કારણ કે સેન્ડવિચ તરીકેનું કામ છે ને આજના સાસુબાનું કામ છે. ને કોકને એમ થતું કે અમારા હાહુબા બહુ કંટા, તો એ વાત હું નથી માનતી. હા, હશે થોડા કડક હશે એટલા માટે કે તમને સુધારો કરી શકે. પેલો ઘડો હોય ને માટી હોય ને માટી, એને તમે એમને ઢેફું રહેવા દો એમાંય ફેર છે. અને પેલો એને ટાબક ટીબક કરીને સરસ મજાને થપાટ મારે ને એમાંથી ગોળો બનાવે અને એ કોકના પેટ ઠારે. તમને મારે ઘડતર કરવાનું કામ, એક વહુ તરીકે ઘડતર કરવાનું કામ છે ને આપણે સાસુબા કરે છે. આપણે ઘણી વખત એમ થાય કે આપણને ટોક્યા કરે છે. ટોકતા નથી, તમને ટપારે છે. પણ આપણે ટિકટોકની જનરેશન એટલે આપણને કે નહીં ટોકવા જેવું લાગે. અને ખાસ કરીને એક સાસુ વહુનો પ્રસંગ મારે અહીંયા માધ્યમથી કહેવો છે કે દરેક ઘરની અંદર સાસુ વહુનો સંબંધ હોય ને એ કેવી રીતનો સંબંધ હોય. વર્ષો અગાઉની વાત છે કે તમે પાણી ભરવા માટે ગયા છો. અહીંયા જે વડીલ અવસ્થાની અંદર બા બેઠા છે ને એમને ખબર હશે, પાણી ભરવા માટે ઘરની બહાર જવું પડતું. ભેંસના વાહિદા હોય. સવારમાં તમે વહેલા 3-4 વાગે ઉઠો ને સાંજના 11 કેમ વાગે ની ખબર નથી. કારણ કે આપણે કાર્યરત હતા. ઘરની અંદર સ્ત્રી હતી ને ક્યારે ફ્રી નહોતી બેઠી ને આજ તો આવી ગયું છે ને. 1 મિનિટની અંદર 35 વખત સ્ક્રોલ કરી, આવું રિસર્ચ એવું કહે છે. અને બપોરે 2 થી 5નો સમય તો આપણે એ જ જોઈએ છીએ ક્યાં સસ્તું છે ને ક્યાં સારું છે ને ક્યાં સરસ મજાનું બાય વન ગેટ વન મળે છે. અત્યારે ઘરની અંદર હાઉસવાઈફ તરીકે આપણે જવાબદારી સ્વીકારીએ, પછી કામવાળા કામ કરી જાય, રસોઈવાળા રસોઈ કરી જાય, કચરા પોતાવાળા કચરા પોતા કરી જાય. આખો દિવસ એ તારે સવારથી સાંજ સુધી ગલ્લા તલ્લા મારવા સિવાય આપણી પાસે કામ નથી. પણ એક સમય હતો કે જ્યારે ઘરની અંદર પશુપાલન એક ઉદ્યોગ તરીકે જોવાતો, ઘરની અંદર ખેતીવાડી છે એની અંદર પણ સ્ત્રીઓને એટલું મહત્તમ યોગદાન હતું. વર્ષો અગાઉ એક ઘરની અંદર એક દીકરાના લગ્ન થાય અને એના સાસુબા છે ને એનાથી બીક લાગતી. સાસુબાથી માથે તમે ઓઢ્યું છે એના દાખલા છે આપણા સમાજની અંદર, એ ઓઢતા સાસુબાનું માથે. એટલે દીકરાની વહુના 18 વર્ષની ઉંમરે લગ્ન થાય, માથે એને ઓઢે. 18 વર્ષની ઉંમરમાં માંડ હજી તો હાથ એના બારા નીકળ્યા હોય ને ઘરનું કામ કરતા એ દીકરી શીખી હોય. અને એ સમયગાળાની અંદર લગ્ન થાય ને અચાનક 3 વાગે ઉઠવાનું, સાંજે 10-11 વાગે સુવાનું. આ જવાબદારી જ્યારે માથે આવે ને ત્યારે લગ્નના 10-15 દિવસની અંદર તાવ આવી જાય. પણ સવારમાં ઉઠીને ઘંટલાની અંદર અનાજ દળવાનું કામ આ વહુના ભાગમાં આવ્યું હતું. હજી સાસુબાઈ એને બીજું કામ હતું ને એ નહોતું આપ્યું, પણ આ કામ એને આપ્યું હતું. એટલે વળી એની અંદર પેટની અંદર આટી ચડી જાય, પણ ઘરની અંદર કામ કરવાનું એ તો કરવાનું. એક સમય એવો આવે કે શિયાળાનો બરાબરનો સમય, તલ પાક્યા હતા અને તલની અંદર એના દિયર હતા ને એ સાની પીસાવા માટે, એનું તેલ કઢાવવા માટે જતા હતા. એટલે દિયરને કીધું, ભાઈ સાંભળો છો, મારા માટે તમે થોડીક એવી હાની લેતા આવશો. કોઈને કહેતા નહીં હા કે મેં મંગાવી છે, તમે થોડીક લેતા આવશો. હાહુ બાથી બીક હતી. અત્યારે ઢેફલા લઈ જાવ ને તો હાહુ બિચારા જોતા રહી જાય, હાહુને પૂછતા નથી કોઈ, હે બા તમારે ખાવું છે. પણ ત્યારે તો ગોળપણની અંદર ગોળ છે ને એ હાહુબા વગરનો લેવા, એને પૂછ્યા વગરનો લેવાતો નહીં. દિયર છે ને એને એક વાટકા જેટલી હાની છે એ ભાભીને આપી અને ભાભીએ બરાબરની એક વાટકાની અંદર દબાવી દીધી. રોજ સવારમાં પોતે ઘંટલાનો અનાજ દળે ને ત્યારે થોડી થોડી બારી કાઢે ને ખાય. પણ હાનીની અંદર ગોળ સાસુબાને વિનાનો, એને પૂછ્યા વિનાનો નખાય નહીં. એની એટલી હિંમત ન ચાલી. પણ બરાબરનો આ કામની અંદર એને તાવ આવ્યો, થાક લાગ્યો. એટલે સાસુબાઈ એવું કીધું કે તમે 2-4 દી આરામ કરો, ઊભા થઈ જાઓ, પછી અનાજ દળજો. સવારમાં હાનીનો વાટકો એમને ઓલા ઘંટલાની પડની બાજુમાં રહી ગયો. પછી ઊભા થઈને 2-3 વખત ઊભા થયા, પણ હાહુબાઈએ ઘંટલો સ્વીકારી લીધો હતો. એટલે ઊભું થઈને પછી મૂકવાનો કંઈ હગે વગે કરવાનો સમય રહ્યો નહીં. સાસુબાઈ બીજેથી ઘંટલાનું પડ ખેંચ્યું ને એટલે આરે ઓલો વાટકો હતો ને એ બારો આવ્યો. જોયું કે આની અંદર શું છે, અહીંયા કોણે વાટકો ભરીને રાખ્યો છે. હળવેકથી ખોલ્યો એટલે લાગ્યું કે ઓકે આમાં હાની ભરી છે, દીકરાની વવે મૂકી હશે. પણ એને હું એવી લાગતી હશે મારથી છુપી રીતે એને ખાવું પડે. એને હળવેકથી ચાખી કે કેટલી મીઠી ખાય છે, હું જોઉં તો ખરી. પણ હાવ મોડી ત્યારે સાસુબાના આંખમાંથી આહુડા વહ્યા કે મારા દીકરાની વહુ મારી એટલી બધી બીક હશે કે જેના કારણે અંદર ગોળે ન નાખી શકી. પોતે ઊભા થયા, એની અંદર સરસ મજાનો ગોળ નાખ્યો, એની અંદર 2-4 કાજુ બદામના કટકાઈ નાખ્યા, થોડુંક એવું ઘી નાખ્યું, બરાબરની દાબી રાખી. અને 3-4 દિવસ પછી વહુને સારું થઈ ગયું એટલે વળી પાછું દળણાની જે જવાબદારી હતી ને એના માથ ઉપર આવી ગઈ. બીક તો હતી કે હાહુબાના હાથમાં વાટકો આવી ગયો હશે, શું થાય. પણ કોઈ કાંઈ 3-4 દિવસ સુધી બોલ્યું નહોતું. હળવેકથી ઘંટલો બારો કાઢ્યો ને એટલે એની યારે પેલો વાટકો હતો ને એ બારો નીકળો. દીકરાની વહુ છે એ હવે ઘંટલા ઉપર છે અને હળવેકથી જુએ છે કે સુગંધ તો સરસ મજાની આવે છે, મીઠી સુગંધ આવે છે. અને હળવેકથી પોતે ચાખે છે એટલે એને એમ થાય કે આ હું કેટલી બધી મારા સાસુથી બીતી હતી, આ તો મારી માં જેવી હાહુબા છે.
કારણ કે જેની અંદર હું ગોળ નહોતી નાખતી એને ગોળ, ઘી, ડ્રાયફ્રૂટ, ટોપરું આ સરસ મજાનું નાખીને મારા બાએ મારા સાસુબાએ મારી મોટે રાખી મૂક્યો છે. અને બીજા દિવસની રાહ જોયા વિના એને વાટકો તે દિવસે પૂરો કરી ગઈ. પણ આ વાત સાસુ વહુની વચ્ચે વર્ષો સુધી અગબંધ રહી. કોઈ એકબીજાને કાંઈ કહે નહીં. સાસુ હતા ને હવે પરસાસુ બની ગયા. દીકરાની વહુ હતું ને એ હવે સાસુબા બની ગયા છે. અને ત્રીજી પેઢી પરણીને દીકરો જ્યારે આવે છે ત્યારે પરસાસુ અને સાસુ હોય બેઠા બેઠા એક વખત વાત કરે છે. એમ તો પરણીને જે દીકરી શ્રદ્ધા આવી છે ને એ તો બહુ ડાઈ છે, ભણેલી ગણેલી છે, દેખાવે સારી છે, હોશિયાર છે, મહેમાનોને હાંચવે છે. પણ આમ તને કાંઈ એવું લાગે છે ને આમાં ખૂટે છે? એટલે સાસુબા એવું કહે કે થોડીક મોડી છે મને એવું લાગે છે. અને ત્યારે સાસુબા એવું કહે છે કે વર્ષો પહેલાં જે પેલા વાટકાની અંદર મેં ગોળ નાખ્યો હતો ને એને મેં મીઠું કરી દીધું હતું ને એ હવે આ સ્ત્રી પાત્રની અંદર ગોળ નાખવાનો છે ને તારે મીઠું કરવાની જવાબદારી અવતારી છે. એ આવનારું પાત્ર 20, 22, 25 વર્ષની ઉંમરે તમારે ઘરને આંગણે આવે, ભણતું હોય એટલે ન શીખ્યું હોય, રસોડાની જવાબદારી ક્યારે માથે લીધી ન હોય, તમારે ઘરને આંગણે આવે એટલે સાહેબ એને બની શકે કે કદાચ લાપસી બનાવતા ન આવડતી હોય પણ હાહુબા તમને તો આવડે ને. આજે અમારી 31 દીકરીઓ પરણતી હશે, જરૂરી નથી કે બધાને રોટલા આવડતા જ હશે, પણ એને હાહુબાને આવડતા હશે ને એ વાત ચોક્કસ છે. સાસુબાને આવડતું હોય ને તો જે પાત્ર આપણે ઘરને આંગણે પરણીને આવવાનું છે અથવા તો આવી ગયું છે, હવે એનું નામ, આગળ પાછળનું નામ, એનું સરનામું, એની તારીખ, તિથિ, સમય, એનું બેઠક ઉઠક આ બધું બદલાઈ જવાનું છે. પરંતુ આ બદલાયેલા સ્વભાવની વચ્ચે એને મીઠું કરવું ને એ જવાબદારી સાસુ તરીકે આપણી છે. અને બીજી વાત મારે તમને કરવી છે કે સ્ત્રી પાત્ર તરીકે તમે ઘરના પુરુષોના ચહેરા ક્યારેક જોજો. હું હંમેશા એવું કહેતી હોય કે ટાલ છે ને બહેનો નથી પડતી, ભાઈઓને વધારે પડી જાય. એનું કારણ શું ખબર છે? આપણે ઘરની ચિંતા નથી, ખાલી 3 ટાઈમના રસોઈની જ ચિંતા છે, બાકી કાંઈ ચિંતા નથી. ને એને પૂછજો છે સવારથી સાંજ સુધીમાં એને કેટલા પ્રકારની ચિંતા છે. ક્યારેક એ વિલા મોઢે આવે, ક્યારેક એનો હારી ગયેલો, થાકી ગયેલો ચહેરો જુઓ ને તો ક્યારેક એને પૂછજો કે કાંઈ ચિંતા છે, કાંઈ ટેન્શન છે, કોઈ આર્થિક રીતની કટોકટી છે, હોય ને તો મને કહેજો. અને પુરુષ એવું કે તું શું કરી હેક, અને તે દિવસે એ સ્ત્રી એવું કે સમાજની વચ્ચેથી કે મારે કરિયાવરની અંદર 2, 5, 10 તોલા આવ્યું છે અને અહીંથી 20, 25 તોલા ભેગું છે. તમારું આ કરજ વધી ગયું છે ને એના કારણે તમે સાંજે સારી રીતે બોલી નથી શકતા. સાંજે ટાઢો રોટલો તમારો હોય ને તે તમે ખાઈ ન શકતા અને કોઈની હારે શાંતિ તમે બેહી ન શકતા. અંદરનો ઉકળાટ છે ને આ પૈસાનો અને આર્થિક કટોકટીનો ઉકળાટ છે. મારી પાસે 35 તોલા હોનું છે, ધંધામાં ઘટે ને તોય લઈ જાઓ. સમાજની અંદર કદાચ કરજ વધી ગયું હોય ને તમારા નામ ઉપર તોય લઈ જાઓ. આ 35 તોલા હું પહેરીશ ને તો ઉજળી નહીં લાગુ. તમે છો ને એ મારા જીવનની અંદર સાચી સંપત્તિ છે. ઘરની અંદર આ બહેનો સમજી જાય ને તો ફોનાનો પાવ કદાચ 2 ને 5 લાખે વયો જાય, 10 લાખે વયો જાય ને એ સમાજને કે આર્થિક તંત્રને ફેર પડે પણ ઘરને પરિવારને ફેર ન પડે. આજના સમયની અંદર મેં તો કેટલા એવાય ઘરની અંદર લગ્ન જોયા છે કે દીકરાની વહુને કાંઈ દેવાનું નથી અને દીકરીને કન્યાદાનની અંદર કાંઈ દેવાનું નથી. કારણ કે પેલા 10 લાખની અંદર 12 લાખની અંદર લગ્ન પતી જતા, અત્યારે 12 લાખની અંદર માંડ એક હાર આવે છે. આજના સમયની અંદર આ વધતી જતી માંગની વચ્ચે, વધતી જતી કટોકટીની વચ્ચે અને આર્થિક ભારણની વચ્ચે જેમ જેમ શક્ય હોય એટલે ઘરની અંદર કદાચ ઘરેણા ઓછા દેવાય ને તો દીકરીઓ એવું નહીં વિચારતા કે મોટી વહુને જ બહુ આપ્યું હતું ને મને કેમ ન આપ્યું એમ. કારણ કે પહેલાના સમયમાં સોનું બધા એટલા માટે લેતા કે ઘરની અંદર જ્યારે કોઈ કટોકટીનો સમય આવે ને ત્યારે એનો ઉપયોગ થાય. એ માત્ર તમારે મારું ડોક ભરાય ને એટલા માટે નહીં. અને આમ જોઈએ ને તો ઘરની અંદર 5 જ પ્રસંગ એવા છે કે જેની અંદર તમે હોનાના હાર પહેરવાના છો. હવે તો એમાંય ચાંદીને આવી ગયા ને, ડુપ્લિકેટ હોના જેવા તમને લાગે. એ 2 લાખમાં પતતા હોય ને તો ઓલા 20 લાખની અંદર અત્યારે ખર્ચો ન કરાય, અત્યારે રોકાણ ન કરાય. આ બેન તરીકે જવાબદારી મારા જીવનમાં એવી અનુભવતી હશે ને તો જ આ મંચ ઉપરથી બોલે. આ ઘરની બીજી દિવાલ એટલે કે તરીકે સ્ત્રી પાત્ર તમારાથી એ ઉજળા છે, તમારા વાણી વર્તાને તમારા આવકારાથી એ ઉજળા છે. અને તમે એના ખભા ઉપર હાથ મૂકીને એમ કહો ને કે ચિંતા ન કરતા, જીવનમાં ઘટે ને તે દિવસે હું તમારા પાસે ઊભી છું. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 ફેરા ફરો ને ત્યારે ધર્મનો પહેરોની અંદર એવું હોય કે મારા પતિ જ્યારે ધર્મનું કામ કરતા હશે, આવા સંકુલની અંદર જ્યારે દાન દેવાતા હશે ને તેથી હું એને એમ નહીં કહું 5 લાખનો હાર કરી દીધો તો ત્યાં હું 5 લાખ લખાવવાની જરૂર હતી. જેટલા દાતાશ્રીઓ છે ને એના પત્ની કોઈ દિવસ એને એવું નહીં કીધું હોય અને એટલા માટે એ દઈ શક્યા છે. ધર્મનું કામ કરતા હોય ત્યારે હાથની અંદર હું આહુતિ આપીશ મારા તરફથી અપાય એટલી. બીજું અર્થનું કામ કરતા હોય, ઘરની અંદર કમાણી પેટે ઘટશે તો મારી પાસે જે કળા કૌશલ્ય કે આવડત છે ને અથવા તો મારી પાસે રહેલું છે ને એમાંથી મને મદદરૂપ થઈશ. ત્રીજો ફેરો અર્થનો, કામનો ફેરો કે સમાજની અંદર આ પરિવારની વચ્ચે મર્યાદાની ચૂંદડી ઓઢીને આવી એટલે લગ્ન કરીને એ સંતાનને હું આ ઘરને વારસદાર આપવા માટે આવી છું, નહીં કે આ ઘરના દીકરાને અલગ કરવા માટે આવી છું. અને ચોથો ફેરો એટલે મોક્ષનો ફેરો કે યમરાજ લેવા આવે ને તો એને કહી દેજો
કે મારા કદાચ તમે લઈ જાઓ તો હાલશે, પણ મારા પતિનું આ સમાજ માટે કે આ ઘર માટે જીવતું રહેવું ને બહુ મહત્વનું છે. એટલે પત્ની તરીકે તમે જ્યારે 4 ફેરા ફરીને સપ્તપદીની સમજણ લઈને આવો છો ત્યારે ઘરની અંદર તમારી શ્રેષ્ઠ ભૂમિકા નિભાવજો, જેના કારણે સમાજ તમારો દાખલો દઈ શકે કે પેલા મહેશભાઈને પત્ની છે ને એની જેવા થાવ ને પછી તમે માંગણી કરજો. બાકી તમારી માંગણી એટલી હાઈ ડિમાન્ડેડ હોય કે પુરુષની માથે 2, 5, 15 વધ્યા હોય ને તો એ વધતા નથી. અને હંમેશા હું તો એવું કહેતી હોય મજાકની અંદર કે બહેનો થાકે ને તો સાહેબ અમારી પાસે પિયર હોય કે ન્યા જઈને તમે 5 દી આમ થોડાક હળવા થઈ શકો, કોઈ જાતની ચિંતા છે તમને ન જાય. પણ પુરુષો પાસે પિયર નથી. પુરુષો પાસે તમારો અંદરનો હોંકારો ને તમારો જે એને આત્મબળ છે ને એ એના જીવનનું પિયર કહી શકાય કે એ ન્યા હળવા થાય છે. બાકી પુરુષને ઘણું કેવું છે, પણ તમે એમ કહો લ્યો ધંધામાં ધ્યાન નથી આપતા ને આટલું બધું કરત થઈ ગયું, માથાને વાળા જેટલા થઈ ગયા, પણ એ સમયની અંદર એનો સપોર્ટ તમે કરી શકો ને તો તમે એને ઉત્તમ સ્ત્રી કહેવાય. ઘરની બીજી દિવાલ મજબૂત હોય તો ગમે એટલા બોમ્બ ગોળા પાકિસ્તાનવાળા આપણા ઘરના આંગણામાં ફોડે પણ એ તૂટે નહીં, એ ફૂટે નહીં. અને એનાથી ઘરની એકે દિવાલ હોય ને એમાં તિરાડે ન પડે. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા સંતાનો કે જેની ઉંમર 12 થી 22 વર્ષની 25 વર્ષની અંદર છે, કે જેના લગ્ન હજી બાકી છે, ધીરે ધીરે કરતા સમાજની આ દુનિયાદારીને ઓળખતા શીખ્યા છે. અને આ સમયગાળાની વચ્ચે હું હંમેશા મંચ પરથી કહેતી હોય કે આપણા સંતાનોનું કપડાનું અને આપણા કપડાનું માપ એક થઈ જાય, આપણા સંતાનોના ચપ્પલનું અને આપણા ચપ્પલનું માપ એક થઈ જાય. એટલે આપ સૌને મા બાપ તરીકે વિનંતી છે કે એના મા બાપ મટી જજો, એના મિત્ર બની જાજો. કારણ કે મિત્ર બનશો ને તો એના જીવનના એ કોઈ પણ જાતના કટોકટીના સમયગાળાના સવાલો છે ને તમને કહેશે. બાકી એના જીવનની અંદર તમે મા બાપ તરીકે હંમેશા ટોક કરશો તો આ ટિકટોકની જનરેશન છે અને તમારું હંમેશા ટોકવું એ ટોકલું જ લાગશે. અને ઘણા યુવાનોને એમ થતું હોય કે મારા મમ્મીનો જન્મ તો મને ખાલી ખીજાવા હાટુથી જ થયો છે. અને આપણે કહેતા હોય ને હાંજે આવવા દે તાર પપ્પાને, એટલે એને એમ લાગે કે પપ્પાનો જન્મ ખાલી ફી ભરવા માટે હાંજે ખીજાવા હાટુથી જ થયો છે. બાકી આના સિવાય પપ્પાનો કોઈ ઉદ્દેશ જ નથી મારા જીવનની અંદર. પણ ખાસ કરીને દીકરા કે દીકરીને મારે કહેવું છે, અને આપણે કન્યા કેળવણીની ઘણી બધી વાતો કરીએ, અને જેને એક દીકરા હોય ને એને એમ થાય કે હા ઈશ્વરની દયાથી કૃપાથી ઘણું. પણ મારે એ કેવું છે કે લૂણ ઉતરવા વાળી ક્યાંથી ગોતવા જાઓ, રાખડી બાંધવા વાળી ક્યાંથી ગોતવા જાઓ. એ રાંદલના નિવેદ તમે તેડો, રાંદલના લોટા તમે તેડો ને એમ કે હે માતાજી તમારી કૃપા થાય તો અમને ઘરે દીકરાનો જન્મ થાય. તેની ઓલી 13 ગોવણીઓ કરવાની હોય ગોતવા કેમ જાઓ? અને હજી એ મળી જાય, હાલો ગોવણીઓ મળી જાય, પણ આ 30, 32, 35 વર્ષના થઈ જાય અને નોટને વટાવા ક્યાં જાઓ? ત્યાં તો દીકરીના અસ્તિત્વને સ્વીકારવું પડે ને. એટલે ઘરની અંદર 2 દીકરીઓ હોય તો ક્યારે એવું નહીં વિચારતા કે સંતાનોમાં મને ખાલી 2 દીકરીઓ જ છે. કારણ કે હરિવંશ પુરાણની અંદર જ્યારે કૃષ્ણ ભગવાનના બહેન સુભદ્રાજીનો જન્મ થાય ને ત્યારે દેવર્ષિ નારદ નારાયણને પૂછે કે ઈશ્વર ઘરની અંદર દીકરીનો જન્મ ક્યારે થાય? અને ત્યારે નારાયણ બહુ સરસ મજાની હરિવંશ પુરાણની અંદર વાત કરે છે કે તમે કોઈ એક ભગવાનની સતત 3 વર્ષ સુધી સેવા કરો, 111 વૃક્ષો વાવો, 1111 તમે બ્રાહ્મણોને જમાડો, 11,000 જેટલા તમે યજ્ઞો કરો અને 1 લાખ ગાયનું દાન કરો અને માર કુળદેવીની કૃપા થાય. આ બધું ભેગું થાય ને તો તમારે ઘરને આંગણે એક દીકરીનો જન્મ થાય. એટલે તમારે મારે આંગણે કદાચ 2 હોય કે 3 હોય ને તો ક્યારે એવું નહીં વિચારતા બસ એ દીકરીને આપણા જેવી બને. એ દીકરીની અંદર સહન શક્તિ તો કે આપણા જેવી બનાવી શક્યા. સાડી ઓઢીને તો સેમ તમે મમ્મી જેવા દેખાવ, પણ મમ્મીની અંદર જે ભાવના છે, મમ્મીની અંદર જે સમજ શક્તિ છે, જે સમજણ શક્તિ છે, જે સહન શક્તિ છે, આ બધું જ એનામાં તમે કેળવી શકો ને તો એ શ્રેષ્ઠ દીકરી કહેવાય. અને ખાસ કરીને આજે 31 દીકરીઓને તો દિલથી અભિનંદન છે કે જે પાત્ર એના મા બાપે એના માટે નક્કી કર્યું છે ને એ પાત્રની સાથે આજે એના જીવનના 4 ફેરા ફરવા જઈ રહી છે. કારણ કે 2023ની અંદર ભાવનગરની અંદર સુભાષનગરની અંદર એક ઘટના બને કે 2 દીકરાના દીકરીના લગ્ન છે, ઘરને માંડવે જાન આવે અને જે દીકરીના લગ્ન છે સાહેબ એ દીકરીના હજી તો મંગળ ફેરા શરૂઆત થવાની હોય અને દીકરીની જાન જે હજી તો આંગણે આવે ને એ પહેલાંના સમયગાળાની અંદર એ દીકરી હેતલબેન છે ને એનું પ્રાણ પંખેડું ઉડી જાય, એનું દેહાંત થઈ જાય દુલ્હનના વેશની અંદર. એ વ્યક્તિ અત્યારે હવે હયાત નથી. અને આવા સમયગાળાની અંદર એ ભરવાડ સમાજનો આગેવાન ઝીણાભાઈ ભરવાડ એવો પંચની અંદર નિર્ણય કરે કે આ કાળિયા ઠાકરને જે કરવું હતું એ કર્યું, પણ અમે નિર્ણય લઈએ છીએ કે હવે આ મંડપની અંદર જાન પાછી નહીં જાય. દીકરીનું જે થયું અમે 2 કલાક પછી વિધિ કરશું, પણ મારી નાની દીકરી છે ને એનું આ મંડપની અંદર બેસાડવાનો પરણાવવાનો નિર્ણય હું લઉં છું. ત્યારે બેનપણીઓ જ્યારે દીકરીને તૈયાર કરતી હતી ને ત્યારે દીકરીને પૂછવામાં આવ્યું કે તું કહેતો ખરા જેને તે આજ સુધીમાં જીજાજી કીધા છે આવતીકાલથી તારા ભરતાડ થાય છે, જે પરિવારની અંદર તે તારા બેનના સાસરિયા તરીકે જોયા છે, પરિવાર તને ગમે છે કે નહીં, એ પાત્ર તને ગમે છે કે નહીં, એક વખત તું તારો ગમો કે અણગમો શેર તો કર. અને તે દિવસે સમાજની સાહેબે દીકરીએ એવું કીધું હતું કે મારા બાપે જે ઠેકાણું ગોતું હોય ને એમાં મારે જોવાનું ન હોય. અને આજે 31 આ દીકરીઓ જેટલી પણ
આજે તમારે ને મારા આશીર્વાદ લઈને જઈ રહી છે ને ત્યારે એમને પણ અભિનંદન ને વંદન છે કે એના બાપે જે ઠેકાણું કે એના પરિવાર જે ઠેકાણું ગોઈતું છે ને એમાં જરીકે જોવાપણું ન હોય, કારણ કે બાપની પાસે વર્ષોની દિવાળીઓના અનુભવ હોય, કેટલાય સમાજના દંપતીઓના અનુભવ હોય ને પછી એ પાત્રની પસંદગી કરતા હોય. એટલે ખાસ કરીને દીકરીઓ જે અહીંયા બેઠી છો, આપને મારે વિનંતી છે કે હંમેશા તમારા સમાજની, પરિવારની અને મા બાપની લાજ ઉજળી રહે અને તમારા કારણે આગેવાનો એની ઉપર આમ છાતી ઠોકીને કે છપ્પનની છાતીએ કહી શકે કે નહીં અમારી સમાજની દીકરીઓ પર નજર નાખો, અમારી સમાજની દીકરીઓ આવી ન હોય. આવી દીકરીઓ તરીકે તમે જો ઘરને આંગણે હોય ને તો ઘરની ત્રીજી દિવાલ મજબૂત રહે.